ના ઉત્તરાયણ જઈશ આપણે મફતલાલ એમને ફોન કરી અને બોલાવ. હલો મફતલાલ, ઘેર છો? હા હા, તો જો એક કામ કરો, તમે તમારા ઘેરથી થેલી લેતા આવજો અને ગેલાબાને કહેજો એમના ઘેરથી થેલી લાવો, અજુબાને કહેજો થેલીને મારા ઘેર આવો. હો હા, કેવો આવો છો? ફટાફટ આવી જાઓ. હા હા, સરપંચના ઘેર. હા આવો તા. આ સરપંચે બોલાય પેલા અજુભા ગેલો પાછો રે. હા એ નહીં, આ સરપંચે થેલી લઈને બોલાય શું હાલસી? લાડવા છે. પેલા ઉત્તરાયણ લાગ બધા બનાવ્યા છે ને તો વધ્યા છે લાડવા ચીકી બધું વાલસી. એવું? ઊંધિયું તમારો ફોન આ તમે કીધું છે ને? કશું કીધું ને મને થેલી લઈને આવો. એટલે આ રહ્યું ઘર આવી ગયો. अभी मजा आएगा ना भिड़ो. હું એટલે સરપંચ કેજો ફટાફટ આ થેલી લઈને આયા. હા બોલો. અરે મેં મફતલાલને ફોન કરી કીધું. હા લાડવા લેવા બોલાય. અરે લાડવા નહીં, હોટ. આ તો કોમ આપણા સારું જ કામ કરવાનું છે એના માટે. શું કરવાનું? એટલે આપણા આખા ગામમાં જેટલી દોરીઓ પડી હોય ને હા એ બધી વેણીને લાવવાની, હા. બરાબર? અને 2100 રૂપિયા ઇનામ રાખ્યા છે. શાના માટે? આ દોરી વેણીને લઈને આવે ને, હા. બરાબર, એટલે આપણે હળગાઈ દેવાની છે. એટલે કોને બતાવે? તને 2100 ઈનો માલ છો? આ એક જ જણના કઈ રીતે? જે વધારે દોરી લઈને આવશે ને હા એના જ. એવું હોય? હા બરાબર. અને તમે જમ બનાવીને ફટાફટ જાઓ. આ ઠેલી એટલા માટે મંગાઈ ને હા ભરી લાવવાની? એનામાં આ થેલી એ તો જેને વધારે હશે ને દોરી એને જ ઇનામ મળશે, બરાબર? એટલે જમ બનાવીને ફટાફટ લે ઉપડો. 2100 રૂપિયા લેવા હોય તો લે હાડો ફટાફટ. હા. મારે જ લેવાનું હોય ને મારા તમારે નહીં, મારે લેવાનું. હું તો એ આ તો- હેડ્યો. એ વખતે હું બધું જોઈ લઈશ, હા. બરાબર? જેને દોરી વધારે છે ને એને જ આપીશ, બરાબર? તમે જમ જેટલું જલ્દી પગલું ભરશો ને એટલું સારું છે. લે હાલો. એટલી હા, ચાલો. વધારે દોરી આવશે. એટલે અમે લાજવાની ના. આવે થેલીનો દોરી ભાવવાની. 2100 રૂપિયા આપીશ ને એમાં તમારે જે કરવું કરજો. 2100 રૂપિયા. હા. 2100 રૂપિયા ઇનામ મને જો. આ તો ધોતી બોતી પહેરી નહીં પણ 2100 રૂપિયા ઇનામ તો હું જ લઈ. પેલો ક્યાં ઘેલો પાકે હું લઉં? અરે એમની તાકાત છે. આ જો દોરી તો હું ભરી થેલો ભરીને એવા લઉં, પૈસા લઉં, એવા પૈસા લઉં, અને પછી એનાથી હું ખાઉં ખબર? આ તો મંચુરિયન એવું બધું કહે પૈસાથી સરપંચ હાલવા નહીં જેટલી બધી દોરી છે જો. આહા મારું કોમ તો થઈ જવાનું હોય બેઠા એ બાજુ વેણવા દા આપણું આપવું કરો. કેટલી બધી દોરી છે જો. અરે આ તારી ગાંઠી બધી અલ્યા તો. અરે આ તારી સરપંચે કીધું 2100 રૂપિયા ઇનામ છે. 2100 કરો ના 2100 તો આપણે જ લઈશું ઇનામ. જોત કરી દોરી કેટલી બધી છે. આ કેટલી બધી દોરી છે. એકઠી નહીં, બધી ઝાડમાં ફસાઈ ગઈ છે ને ના. આ એટલો વધુ જોકો મારો બધો ચીજ દોરી વેણી રહ્યો. હા પૈસા શું કરવું હોય? છોકરો બોકરો તો હા નહીં, બૈરું હા નહીં નથી કહું. દોરી ની આટલી બધી ક્યાં વેણ કરતો હોય છે? એને પૈસાની શું જરૂર? અમારે છોકરો બૈરો બધું અમારે દોરી પૈસાની જરૂર હા. દોરી અમારે વેણી પડે વધારે. એ મારો બેટો વેણી રહ્યો જો એને ખબર પડતી નહીં લાગે કોઈ. મારે બહુ બધી દોરી તો ભેગી થઈ જ છે. અને છોકરાએ કીધું ખબર કે બાપા આજે હે ને ધોતિયું ને બધું પહેરી ના જતા, એટલે કે બધું ભરાઈ જાય કે ઝાડવામાં. મેં કીધું સારું તાર લાય તાર નાઈટી પહેરી જવું. તો હું એના કપડાં પહેરીને આવ્યો. લે આ કેટલી લોબી હ. સરપંચે મારું બેટું 2100 રૂપિયાનું છે ઇનામ રાખ્યું હોય તે બધી દોરી વેણવાની. મારા થેલી ભરાઈ જાય એટલે ફટાફટ સરપંચને જઈને આલું એટલે 2100 રૂપિયા ઇનામ લઈ લઉં. જલ્દી ફટાફટ દોરી વેણ લઉં. હજી હા પેલી ઉપર દેખાય છે હાનું ફટાફટ ઉપર જઈને લઈ આવું. મારું હારું પેલા મફતલાલ હજુ પાછું કોઈ દેખાતા નહીં. બધા વેણી વેણી જતા રહ્યા. મારું હું એકલો જ દેખાવું આટલામાં તો. ભરાવા તો મારે આવ્યું છે. સરપંચ જોડે 2100 રૂપિયા લેવાના. હા હજુબાના મફતલાલના તો નહીં લેવા દઉં. તમે જુઓ ખાલી દેખાતી નહીં. આ રહી. ત્યારે મારી બધી ચાઇના જોડે સરકારે પ્રતિબંધ મેલ્યો ને તો ચાઇના પબ્લિક વાપરે શું કરવાનું? અમે ખેતી તોય આવે ને અમે ખેતી તોય આવે. આનું કોઈ ખબર પડતી નહીં. ઉત્તરાયણ આવે હોય ને દોરી મેલીને જતા નહીં, પણ દોરી હંગાત પતંગ લૂંટવા નીકળ્યા હોય
તો પણ દોડી હંગાત લઈ જતા હોય તો આ હોય મેલી આ કબૂતરનું શું થાય હે મારું બેટું જોજો કેટલી દોરી મેલી હા કેટલી બધી દોરી હા હવે તો સરપંચમાં તો છીની ભણી આવા આવી હા સરપંચ ખુશ થઈ જા જબર મજા આવશે હા કેટલી જોજો આ કબૂતરનું શું થાય દોરીઓનું ભરાઈ જાય કબૂતર કેટલો બધો પક્ષીઓ આવી જાય આપણો હે શું કરવાનું અહીંયા મારું હબળું મારું બેટું પેલો મવો હતો એને 2100 રૂપિયા એવું કરવા કે મારાથી છોકરા થેલી ભણી ગયો એકલો નહીં અહીંયા જોયો મેલો રહ્યો હતો એ થેલી ભણીએ જોવો કે 2100 રૂપિયા ઇનામ લેવાનું છોકરો એને પૈસાની જરૂર હ એ તો કહું ચાલો મારો બેટો એ વધો અને મારું બેટું સારું થયું દોસ્તીએ મને તો ધોતિયું પહેરવા ના દીધું ચમ આ દોરી હેરવાની હતી મને છોકરાએ ના પાડી કે બાપા ધોતિયું ના પહેરી જતા ને ના એ બધું ભરાઈ જાય કે કોટા ત્યાં જોજો કેવું લાગે આનું પણ તો સારું આમ શરમ આવે એવું થાય મને શરમ આવે જિંદગી પહેલી વાર આવું પહેરી છે ટી-શર્ટ છોકરાને કે ટી-શર્ટ છોકરાને પહેરી જાઓ ને નાઇટી એ છોકરાને પહેરી જાઓ કેમ કે ધોતી બોતી ચોક ભણી જાય ને આ ધપ્પો તો મારો પેન લાવ્યો એવું પણ હું તો ટી-શર્ટ એ છોકરાની કેમ લાવ્યો તમે આરી જોડી આપણને મફત ના આગો પાછો થાય ને એટલે એના થેલામાં કાઢી લઈએ થોડી કાઢી લઈએ એ હમણાં આમ જાય ને એટલે આપણું આમ જઈએ દેખાતું નહીં આમ જો પેલી પની થેલો પડ્યો હોય થોડી ભણી લઈએ જલ્દી જો ચોક નાઈ ગયો લાગે કાઢો લઈ લો બસ આટલી લેવો બધા નહીં લેવી એવું પણ એને ખબર પડી જાય કે મારી થેલીમાં ચોરી કરી પેલા બે હોય કોઈ મેં બોલાવા નહીં બોલાવા પછી શું થાય ખબર પેલા સરપંચે 2100 રૂપિયા ઇનામ છે ને એને તો મારે મંચુરિયન ખાવાનું વખત સરપંચ ભાઈ મને આપવા કેટલી બધી અરે આ તારી ભાઈ દોરી કોને જુઓ મઈ હા આ ઓછી કોને કરી નક્કી પેલા બે લોકોનું કોમ છે કશો વાંધો નહીં પણ હું તો ભેગી વધારે કરવાનો એટલી બધી કરું ને કે ના પૂછો ભાઈ હજી પેલા જવું ને લેતા પેલો મફતલાલે ચો દેખાતો નહીં કે પેલા આજુભાઈ ચો દેખાતા નહીં દોરીમાં કેટલી બધી થઈ છે પણ વજન વધારવા માટે કોક કરવું પડશે અલ્યા જોરદાર આઈડિયા આવ્યો હ જલ્દી અંદર હંતાડી મેં લઉં કોઈ ખબર ના પડે વજન વધી જાય હવે જવા દે ઘેર તો દૂર થઈ જાય અલે ગેલો બા અલે આજુ પાછો અહીં આયો આ તો આવો કા વજન જોયો વજન જોયો હું તો જો પતંગ લીધો કોકને હાલ દી અલ્યા હું જોડા તું પતંગ હું બની તો તાણ મારા છોકરાને લા ચકાવા દે શું કરવા ના હું કોકને નહીં આલું એટલે હાલ દે કે યાર ના ભાઈ ના હું જ નહીં આલું અહીંયા પેલા છોકરો આવ્યો ને આજે હવે એને હાલ દે છોકરો નહીં જા પતંગ નહીં જા લે હા હા લઈ જા તારા વડા તારે નહીં જોતો તારે નહીં જોતો કોઈ નહીં જો છોકરાને હો હાલે હડો હેડો અને મો કોઈ દૂર થઈ ગઈ આ જો કેટલી બધી કરી જો વજન જો વજન જો ખાલી હા તમે તો 5 કિલો જેવી દેખાય અલે હા અમને તો 7 કિલો જેવી દેખાય અલે માં આ તો જો થેલી ભરી કોઈ દેખાતું જ નહીં વજન તો કોઈ હદ નહીં એની કેની કશો વાંધો નહીં પૈસા તો મારા જ લેવાના 2100 અલે એ થોડો ભાગ આલજો કે સરપંચ ને કઈ ના હું કરવા એની જો મારી મોટી હે તમારી બેની નાની માં છેલી પોડી હે જો એ તો પડી આમાં તો જો કંપની મજામાં કઈ નો હોય એ દોરી એ 2100 રૂપિયા એ સરપંચ આલ છે ઓ સરપંચ ની વાસી મારી વાત સાંભળો મારા ને સરપંચ પાસે લઈને મારે તો મંચુરિયન ખાવા નહીં તમને બેન ચો ખબર મેં પથ્થર મેલ્યા બે હવે હું જાઉં સરપંચ ના ઘેર તમે એકલા થોડી જાઓ એ પેલો નંબર મારે લેવાનો હોય 2100 તો મારા હી 2100 તો મારા હી તો ઘેર પર તમે જેમ પાછા આવી રહ્યા હો મારો વજન બહુ વધારે છે એટલે થાક લાગ્યો હ એવું વાહ એ હા હેડો તો પહેલા નંબર તમે લેજો હો હું જોઉં કોણ લેશે તમે લઈ જતા ને હાઉ વાંધો નહીં તમે લઈ લ્યો એ પહેલા મને જવા દો ને અલ્યા, પહેલા મને મને સરપંચ હું આવી ગયો
વધારે તેવી ઉતાવળ હા ઉતાવળ હા વધારે. હા વજન નહીં કરવાનું. એના વજન તો પછી કરીશું હા બરાબર. પહેલા આપણે છે ને આ જો જગ્યા બહાર જઈ અને હળગાઈએ. હા બરાબર, હળગાઈએ ને એટલે હું ચેક કરી લઈએ. સારું બરાબર. હા અને જો જેની દોરી વધારે છે ને હા એને 2100 રૂપિયા ઇનામ. હા એ તો તમે કીધું હતું ને મને પહેલા. અરે તોય બતાવી દઉં યાર, કંઈ થાય તો જો આ 2100 રૂપિયા એ બનાવજો હું હા વજન આવ્યો. બહુ ગણાવ. 1 2 3 4 ને 5 આ 2100 રૂપિયા ઇનામ મળશે. આવો કપાઈ. ના આ બહાર જો જઈએ. કેટલી બધી હ. અરે હો બધી રહી. હા, આવો સાહેબ, બહાર, બહાર, બહાર આપણે જઈ હા, હળગાઈએ અને પછી હું જોઈ લઈએ. હાલે. અને જેને વધારે છે ને એને હું 2100 રૂપિયા આપી દઈશ. વાંધો ના વાંધો. એ શાંતિ રાખો. આપણે આ જગ્યાનો ચેક કરી લઈએ બધો અલગ અલગ. આટલા હા. હા સપા કોની પેલા ઠલવી યા પેલા તમારે જેની ઠલવી એની ઠલો આપણા વજન વધારે. જેના પાણી જાણો જેના પાણી. તો પેલા હું આમ વજન ચેક કરી લો કે પણ તમે જેના પાણી ભાઈ તો હું કાઢું. ત્રણ જગલા કરો ત્રણ જગલા. વધારે તો લાગે છે. ચકલો કરજો બાજુ. સરપંચ આ હું અંદર ભર્યું હા. જો દોરી જેટલી બધી જો મારી. અરે આ દોરી અંગાત આ બધું હું છે. આ જો આ જોજો શાળા આ જો આ જોજો સરપંચ. સરપંચ મને ખબર નહીં હોય પડ્યા છે. પડ્યા હશે રે. આ તારા માં હોમાં તો ખાલી કરી છે. હાલો ટોણી કરી ટોણી. વજન વધારે 21 રૂપિયા માટે. હું આટલા કરી. ના અલગ અલગ આ રીતના જોવું પડે. જો હાલ બે પથરા નીકળ્યા છે પણ મારે તો ચેક કરીને જો સરપંચ આ જો 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 અને અમારે બે નીકળ્યા. એક જ હતો. આ તો પડે તો આટલો. અને ચોથી પડ્યો હોય. એટલા જ પડે તા. ઢગલા એક બાજુ કરો ઢગલો ના 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 ઢગલો તો કરો. વાંધો નહીં હો આમાં આટલા કરો પથ્થર મેળો. મફતલાલનું આટલા કરો. મફતલાલનું આટલે કરો એટલે ખબર પડે કોની વધારે. તમે કરો ચાલુ કરો 21 મફતલાલ. રૂપિયા તો લેવાના. સરપંચ આપણે તો કોઈ નહીં. આપણે તો ઈમાનદારી છીએ. ઈમાનદારી મને જોઈ લેવા દે. હા જોઈ લો. હા નીકળ્યો નીકળ્યો. ના ના નાખો સરપંચ. એટલે બે મને દેખાય છે. હા. તું તો આમ આવ્યો. હા અમારે એ હો હા ઈમાનદાર તે ખરી હો. હે? મફતલાલ આપણે બે તો પથરા નાખ્યા. મફતલાલની દોરી વધારે છે. આટલું વાટા આટલું વાટા. હવે લો હળગાઈ દો. હેલા 21 રૂપિયા ઇનામ તો કેમ બેના કાનું હા. એ તો હાલ નહીં કહું. બંધ કર, બંધ કર. નાખો સરપંચ. હા નાખો નાખો. હા હળગી જાય ને. તો હાલ આગળ પકડી હા હાલ પકડીને હા આગળ. ચાઇના દોરીનો બહુ હા એટલે. પણ હું કરે આ પબ્લિક ચાઇના દોરી સિવાય કોઈ વાપરતી જ નહીં. અરે આ પક્ષીઓ બચારા દોણા ખાવા બેસી છે ને હા તો જ પગમાં આવી જાય છે. આ એટલા માટે સરપંચો આ બધું તો કરી લાયા. એટલે એના માટે આપણે કામ સારું કર્યું છે. હવે આપણો હેન્ડો નંબર એટલે હળગી જા. ના જવાય એમ નથી ના જવાય. આ તો બહુ આટલા બધી આવી ઠંડી ઉડી જાય હું. અહીંયા બહુ તાપ નાખવા માંડ્યો ત્યાં. સરપંચ જોઈતું હાચવજો. જોઈતું પક્ષીને જોવો. અમુ વાળો અમુ પછી ગયો. વારો વારો થોડી વાર ઉભા રહો. ઓ આ તો દોરી છે. આમાં કોઈ બોલવીને લઈ જાય તો. હા, એ વાતે સાચી હે. હા એની આજુબાજુ તો ધડકા તો હા, એ વાતે સાચી છે. ના ના તો બધું ઉપર જો કાં નથી જતું. ઓ ના કોકના ઘરમાં જઈને હળકત તો જવું. આવ પતી ગયું કેલા બા. હા હજુ બા અમુ કરો હો. હવે પતી ગયું. પગ નહીં કાઢો. એની હળગાવી. છેલ્લે સરપંચ ની હા અને આ ડોસીનો પાક નહીં મૂકવાની. સરપંચ નહીં ડોશીની લઈને આયા. એવું હા ચાલો હું તમારા ઇનામ જાહેર કરી. સરપંચ હા બોલો. આ ઇનામ કુના આલવાનું હોય છે? જો હા. ઇનામ તો ના. હે?
રજૂઆને નહીં હાલવાની ચમ બરાબર ગેલાબાને નહીં હાલવાનું અલે મને હાલવાનું મને ચમ ખબર આ હા ચમ નહીં તમે પથરા નાખીને લઈને આવ્યા હતા તમે પથરા નાખીને મારે તો પછાડા પડ્યા હતા અરે નતા અંદર પડેલા હતા મેં જોયા નતા છે. પડ્યા અને મફતલાલ છે ને ઈમાનદાર છે બરાબર એ તો પથરાય નતા એમની દોરી વધારે હતી બરાબર તો ઇનામના હકદાર કોણ ખબર આ? મફતલાલ હવે મંચુરિયન નીકળ્યા જ ના અમે થોડું ખવડાવજો ના પી ના બરાબર અરે તમારે મંચુરિયન ખાવું હોય ને તો તમારા પૈસે ખાજો ચમ 2100 રૂપિયા છે ને ધર્માદામાં લખાવાના છે બરાબર એટલે તમારે અફસોસ નહીં કરવાનો પણ તમારા ધર્માદામાં 2100 રૂપિયા નોમે લખાઈ જશે એવું કરું ધર્માદામ તમે ખબર અરે જે આપી દઈશું એમને જે દોણા નાખવા વગર પૂડા નાખવા વગર એ જે કરવું એ કરશે એવું હે હા મારું ને? હા તમારા નોમે એવું અરે હું 2100 રૂપિયા એમને આપી દઈશ એટલે એ હું તમારે લખી અને જે દોણા નાખવા હોય કે પૂડા નાખવા હોય એ બધું કરી દેશે બરાબર એવું નહીં કહેતો મને ખબર હોત ને તો હું વેણવા જોતા જ નહીં કાઢ ધર્માતા મારવાનું હોય. વધુ નહીં આપણે જો થોડું પુણ્યનું કામ કર્યું હા થોડી દોડી વેણી હે પણ મંચુરિયન નમણી મંચુરિયન ખાવાની મંચુરિયન મારા પૈસે ખાય પણ ધર્માદામાં જહા મારા પૈસા ચલો કશો વાંધો નહીં તો વાંધો નહીં મારું જીજે તું હા